ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ધોરણ 7 ઇંગ્લિશ. હવે આજે આપણે આ વિડિયો લેક્ચરમાં શીખવાનું છે યુનિટ 2. યુનિટ 2 એનું આપણું નામ છે હાઉ મેની ડીડ યુ. હાઉ મેની એટલે કેટલા, ડીડ ભૂતકાળ દર્શાવશે, યુ એટલે તમે, તમે કેટલા. હવે આપણે આ યુનિટમાં ચોપડી દરેક વિદ્યાર્થીઓએ ચોપડી, પેન અને નોટ આટલી વસ્તુ લઈને બેસવાનું છે. વિડીયોમાં જે પ્રમાણે અહીંયાથી મેડમ જેમ કહે છે નોટમાં લખવાનું, ચોપડીમાં જોવાનું, એ પ્રમાણે દરેકે જોવાનું છે. તો ચોપડીમાં જો પેજ નંબર 14. પેજ નંબર 14 પર આપણું યુનિટ છે યુનિટ 2 હાઉ મેની ડીડ યુ. બરાબર, હાઉ મેની ડીડ યુ એટલે તમે કેટલા હતા. એક્ટિવિટી પહેલી, પેજ નંબર 14. દરેકનું ધ્યાન ચોપડીમાં. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. ટૂંકમાં અહીંયા શું કરવાનું છે, આપણને જે ચોપડીમાં ચિત્ર દેખાય છે આ ચિત્ર પરથી આપણે નીચે આપણને 8 ખાલી જગ્યા આપેલી છે. આ 8 ખાલી જગ્યામાં વાક્ય લખવાના છે. વાક્ય લખીને એની સામે કૌંસમાં ટી અને એફ લખવાનું છે. એનો મતલબ ટી શાના માટે, જો વાક્ય સાચું હોય તો એના માટે ટી, અને એફ જો વાક્ય ખોટું હોય તો એના માટે એફ. બરાબર, પણ પહેલાં આપણે વાક્ય લખવાના છે. આપણને એક્ઝામ્પલમાં ચોપડીમાં કોઈ પણ વાક્ય બતાવેલા નથી. આપણે પહેલાં શું લખવાના છે, વાક્ય. તો હું અહીંયા આ ચિત્ર જે હેપી બર્થડેનું છે એના રિલેટેડ અહીંયા વાક્ય લખું છું. બરાબર, એક્ટિવિટી એક એમાં એ. હવે આ હું જે 8 વાક્ય લખું છું એ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટમાં લખવાના છે. મારે 8 લખાવાઈ જાય એની સાથે હું ટી અને એફ તમને લખાવી દઉં. પછી તમારે એ એક્ટિવિટી 1 એ કરીને વાક્ય નોટમાં લખવાના છે. અને જે વિડીયોમાં લખાવવામાં આવે એ ફરજિયાત નોટમાં લખેલું હોવું જોઈએ. ચાલો, તો હું પહેલાં, આપણને ખબર છે ચિત્ર હેપી બર્થડેનું છે. બરાબર, હું અહીંયા હેડિંગ આપું છું એક્ટિવિટી 1 એમાં એ. હવે હું અહીંયા પહેલું વાક્ય એવું લખું છું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. પહેલું વાક્ય લખું છું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ ચિત્ર ગાર્ડનનું છે. ચોપડીમાં જો ચિત્ર ગાર્ડનનું છે નહીં, ચિત્ર છે બર્થડેનું. તો આ વાક્ય કેવું કહેવાય, ખોટું. હવે ખોટા વાક્યની સામે આપણે શું લખવાનું છે, એફ. સાચું હોય તો ટી લખવાનું. એવી રીતે બીજું વાક્ય આપણે લખીએ, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. મિડલ એટલે વચ્ચે. બીજું વાક્ય હું એવું લખું છું, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. મિડલ એટલે વચ્ચે. ચિત્રમાં જો બર્થડે બોય વચ્ચે છે, યસ, કેમ કે બંને બાજુ એક છોકરા દેખાય છે અને વચ્ચે જે ટોપી પહેરેલો છે એ છોકરાનો બર્થડે છે. તો આ વાક્ય કેવું થશે, સાચું. એટલે એની સામે લખવાનું ટી. એના પછી ત્રીજું વાક્ય લખીએ, ધ કેક વોઝ નોટ કટ. ધ કેક વોઝ નોટ કટ. કેક કપાયેલી નથી. ચિત્ર જો આપણને કેક કપાયેલી દેખાય છે નહીં, તો આ વાક્ય પણ કેવું છે, સાચું. તો એની સામે આપણે લખીશું ટી, એટલે કે સાચું છે. એના પછી ચોથું વાક્ય જો, તો ચોથું આપણે લખીએ, ધેર વેર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. ધેર વેર કેમ આવ્યું, બહુવચન છે. 4 ફ્રેન્ડ્સ, 4 એટલે 4.
ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. બર્થડે પાર્ટીમાં 4 મિત્રો છે. હવે ચિત્રમાં જો તમને બર્થડે પાર્ટીમાં કેટલા મિત્રો દેખાય છે? 5, 4 નથી. તો આ વાક્ય કેવું કહેવાય? ખોટું. તો એની સામે આપણે જવાબમાં લખીએ એફ. એફ એટલે ફોલ્સ. સમજાણું? ચાલો એના પછી આગળ. સોરી, ધેર વેર 4 ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. અહીંયા 4 જ છે એટલે આ વાક્ય સાચું છે. અહીંયા ફોલ્સ નહીં આવે, અહીંયા આવશે ટ્રુ. કેમ કે જેનો બર્થડે છે એ વિદ્યાર્થીને આપણે ગણવાનો નથી. એનો તો બર્થડે છે એટલે બર્થડે બોય કહેવાય. એના સિવાયના કેટલા છે? 4 છે. એના પછીનું આપણે વાક્ય લખીએ 5મું. 5મા વાક્યમાં એવું કીધું છે કે ઓલ વોર એટ ધ પેપર. આપણે 5મું વાક્ય લખીએ. 5મું વાક્ય લખીએ ઓલ વોર ધ પેપર કેપ્સ. 5મું વાક્ય લખું છું ઓલ વોર ધ પેપર કેપ્સ. હવે જો અહીંયા આપણને એક ક્રિયાપદ આપેલું છે વોર. સાદા ભૂતકાળની અંદર મેં લખાવેલું છે વોરનો મતલબ થશે ડૂચો વાળવો, કરચલીઓ પાડવી અથવા કટિંગ કરીને. તો અહીંયા શું કીધું છે? ઓલ એટલે બધા. તો બધા જ છોકરાઓ પેપર કેપ્સ એટલે કે પેપરની ટોપીઓને ડૂચો વાળ્યો હતો. તો એવું કરેલું છે નહીં. તો આ વાક્ય કેવું છે? ખોટું. તો એની સામે આપણે લખીશું ફોલ્સ એટલે ખોટું. 6થું વાક્ય આપણે જોઈએ. ઓલ વેર ઇટિંગ કેટ. ઓલ વેર ઇટિંગ કેક. ઇટિંગ એટલે ખાવાનું. બધા જ છોકરાઓ કેક ખાય છે. ચિત્ર જો, બધા છોકરાઓ કેક ખાય છે નહીં. તો આ વાક્ય કેવું છે? ખોટું. એની સામે લખશું એફ. આપણે અહીંયા લખેલા છે આ 6 વાક્ય. આ 6 વાક્ય હતા એક્ટિવિટી 1A. એટલે કે ચિત્ર પરથી આપણને જે કીધું હતું એના આપણે વાક્ય લખેલા છે. તો આપણે અહીંયા 8 નહીં પણ 6 જ લખીએ. અને આ એક્ટિવિટી છે ફક્ત આપણી જાણકારી માટે છે કે આપણે ચિત્ર પરથી વાક્ય બનાવી શકીએ. તો આ 6 એ વાક્ય છે જે તમારે નોટમાં લખવાના છે. લખી નાખશે. ચાલો હવે આગળ જો પેજ નંબર 15 એક્ટિવિટી 1B. એમાં શું કીધું છે? તો કે રીડ ધ પેસેજ. પેસેજ મીન્સ પેરેગ્રાફ. પેરેગ્રાફ વાંચવાનો છે અને સમજવાનો છે. તો હવે આપણે અહીંયા જોઈએ એક્ટિવિટી 1B. આ વાક્ય લખાઈ જાય એટલે એક લાઈન છોડીને એવું હેડિંગ આપો એક્ટિવિટી 1B. કેમ કે એ પેરેગ્રાફ પરથી આપણને ટ્રુ ફોલ્સ આપેલા છે, ખરા ખોટા. એક્ટિવિટી 1B. ચાલો એમાં હવે ચોપડીમાં જો. દરેક વિદ્યાર્થીએ ચોપડીમાં જોવાનું છે. પહેલાં હું તમને આખું એ વાંચીને સમજાવું છું. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. સિટિંગ એટલે બેસવું, ટેબલ નિયર એટલે પાસે, ધ વિન્ડો એટલે બારી. તો આપણે અહીંયા સ્પેલિંગ લખીએ. પહેલો વિન્ડો એટલે થાય બારી. અત્યારે તમારે કોઈએ સ્પેલિંગ લખવાના નથી. આખા પેરેગ્રાફના બધા સ્પેલિંગ લખાઈ જાય પછી છેલ્લે એકવાર જ્યારે બધા લખેલા હોય ત્યારે સ્ક્રીનશોટ પાડીને લખી લેજો. એક છોકરો બારી નજીક ટેબલ પર બેઠેલો હતો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક.
ડુઈંગ એટલે કરવું, હોમવર્ક એટલે એનું લેશન, અને તે પોતાનું લેશન કરી રહ્યો હતો. હિઝ મધર આસ્કડ, આસ્કડ એ ક્રિયાપદ છે એટલે પૂછવું. મધર એટલે માતા, તેની માતાએ પૂછ્યું. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ, ટેક એટલે લેવું, યોર એટલે તમારે, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. શું તારે નાસ્તો લેવો છે? તો આપણે અહીંયા લખીએ બીજો સ્પેલિંગ ટેક. ક્રિયાપદ છે લેવું. ધ બોય સેડ, છોકરાએ જવાબ આપ્યો. નો એટલે ના. તેની માતાએ એને શું પૂછ્યું કે શું તારે નાસ્તો લેવો છે? એટલે છોકરો કહે છે ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. કોલ્ડ એટલે કહેવું અને સર્વ એટલે પીરસવું. તો આપણે અહીંયા સ્પેલિંગ લખીએ. પીરસવું. છોકરો ના પાડે છે છતાં એની માતા એને નાસ્તો પીરસે છે. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. અબાઉટ એટલે એના વિશે, સ્ટાર્ટ એટલે શરૂ કરવું, અને શું કરે છે? તે નાસ્તો લેવાનું શરૂ કરે છે. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. ધેન એટલે પછી, THEN ધેન એટલે પછી, THEN ધેન એટલે ત્યારે. બેગર એટલે ભિખારી, કેમ એટલે આવવું, ડોર એટલે બારણું. અને ત્યારે જેવો એ નાસ્તો લેવાની શરૂઆત કરે છે ત્યારે ત્યાં બારણા પાસે એક ભિખારી આવે છે. હી સેડ એટલે તે કહે છે પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, ગીવ એટલે આપવું, સમથિંગ એટલે કંઈક, ઇટ એટલે ખાવાનું. મને કંઈક ખાવાનું આપશો, આવું કોણ કહે છે? ભિખારી. તો આપણે અહીંયા સ્પેલિંગ લખીએ બેગર. એટલે થશે ભિખારી. એના પછી છે પ્લીઝ. મહેરબાની કરીને. ભિખારી એવું કહે છે કે મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપશો. ધ બોય લુકડ એટ ધ બેગર. લુક એટલે જોવું, LOOK. લુક એટલે જોવું. તેણે ભિખારી સામે જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. પુઅર POOR એટલે ગરીબ અને હંગ્રી એટલે ભૂખ્યો. તો આપણે અહીંયા સ્પેલિંગ લખીએ. પુઅર એટલે ગરીબ અને બીજું છે ભૂખ્યો. તે ખૂબ જ ખરેખર દેખાવમાં ગરીબ અને ભૂખ્યો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ગેવ એટલે આપવું. તેણે પોતાનો નાસ્તો તે ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. વેરી હેપી એટલે ખૂબ જ ખુશ થવું, અને નાસ્તો આપે છે એટલે તે ભિખારી ખૂબ જ ખુશ થઈ જાય છે. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. KNOW. નો એટલે જાણવું. લેટર એટલે પછી. પછીથી તે છોકરો કયા નામે પ્રખ્યાત થયો? સુભાષચંદ્ર બોઝ. તો આપણને અહીંયા જે આ નાનકડો એવા પ્રસંગની વાત કરેલી હતી એ પ્રસંગ હતો સુભાષચંદ્ર બોઝ, જે આપણા આઝાદી સમયના એક નેતા છે એનો, કે એના જીવનની અંદર એની સાથે આવું બનેલું છે. એની માતા એને નાસ્તો આપે છે ત્યારે એક ભિખારી આવે છે અને પોતાનો નાસ્તો કોને આપી દે છે? એ ભિખારીને. તો અહીંયા આપણી આ જે એક્ટિવિટી છે 1B એ કમ્પ્લીટ. એની નીચે જો ડિસ્કસ પેર ધ પુટ માર્ક ફોર રાઇટ
and wrong, એટલે કે જે સેન્ટેન્સ આપેલા છે એ સાચા હોય તો એની સામે સાચાની નિશાની અને ખોટા હોય તો એની સામે ખોટાની નિશાની કરવાની છે. એમાં પહેલું વાક્ય છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. ચાલો આપણે આ જે સ્ટોરી છે એ સ્ટોરી પરથી આપણે ક્વેશ્ચન આન્સરના નીચે આપેલા છે ટ્રુ ફોલ્સ, એના જવાબ લખવાના છે. હવે એની અંદર આપણને 5 સવાલ આપેલા છે, બરાબર. તો એ પહેલું જો, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, ભિખારીને માતાએ નાસ્તો આપ્યો. આ વાક્ય કેવું છે? ખોટું છે, બરાબર. તો એની આપણે પહેલામાં એવું લખવાનું ફોલ્સ. અત્યારે કોઈએ લખવાનું નથી, હું જે છેલ્લે સમજાવું એના પછી જ લખવાનું છે. બીજું, ધ બોય વોઝ સ્ટડિંગ, સ્ટડિંગ એટલે ભણવું, છોકરો ભણતો હતો. તો આ વાક્ય કેવું છે? સાચું છે. એ શું કરતો હતો? હોમવર્ક કરતો હતો, માટે લખીએ આપણે ટ્રુ. એના પછી ત્રીજું વાક્ય છે નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજી એટલે એ છોકરો, છોકરાનું નામ હતું નેતાજી. તો કે એ છોકરાએ ભિખારીને નાસ્તો આપ્યો. વાક્ય કેવું છે? સાચું. એટલે ત્રીજામાં આવશે ટ્રુ. એના પછી ચોથું, ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. એનીથિંગ એટલે કંઈ પણ, છોકરાએ કંઈ પણ ખાધું નથી. તો આ વાક્ય પણ કેવું છે? સાચું. કેમ કે એનો જે નાસ્તો હતો એણે કોને આપી દીધો? ભિખારીને. તો અહીંયા આવશે ટ્રુ. એના પછી પાંચમું, ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. સમ એટલે થોડાક, બેગરે એટલે કે ભિખારીએ થોડાક પૈસા આપવાનું પૂછ્યું. તો આ વાક્ય કેવું છે? ખોટું. તો એમાં આવશે ફોલ્સ. ચાલો હવે તમારે કઈ રીતે લખવાનું? તો પહેલાં તો તમારે એક્ટિવિટી 1B હેડિંગ આપવાનું એક લાઈન છોડીને, એના પછી આ બધા સ્પેલિંગ લખવાના. આ સ્પેલિંગ લખાઈ જાય એટલે એક લાઈન છોડીને હેડિંગ આપવાનું, ખરા ખોટા લખો. એના પછી મેં ફક્ત અહીંયા જવાબ લખેલા છે, પરંતુ તમારે ફક્ત જવાબ લખવાના નથી. પહેલાં તમારે ચોપડીમાંથી જોઈને સવાલ લખવાના છે, સવાલની સામે જવાબ લખવાનો છે, બરાબર. એટલે અત્યારે તમે આ સ્ક્રીનશોટ પાડી લો, સવાલની સામે આનો જવાબ આ રીતે નંબર વાઇઝ લખી દેજો. ચાલો હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 2. અત્યાર સુધી આપણે જોયું એ કઈ એક્ટિવિટી હતી? 1, બરાબર. એક્ટિવિટી 2માં છે કે નીચે આપેલા શબ્દ સમૂહો એ મેડમ બોલે છે, એટલે કે ટીચર બોલે અને તમારે પણ સાથે બોલવાના છે. તો આપણે ખાલી એકવાર બોલી લઈએ, એટલે કે આપણે યાદ રાખવાનું છે એ શબ્દ સમૂહનું ગુજરાતી શું થાય. આપણે એ એક્ટિવિટી લખવાની નથી. હું જે કહું ને એ જ લખવાનું, જે નહીં કહું એ લખવાનું નહીં. ચાલો ચોપડીમાં જોઉં, પેજ નંબર 15માં છેલ્લે. એટ 1 બ્લો. બ્લો એટલે ઝાટકો, ઘા. 1 એટલે એક ઝાટકો. બીજું છે અ રીચ રિવર્ડ. રીચ એટલે પૈસાદાર અને રિવર્ડ એટલે એવોર્ડ, મોટો એવોર્ડ. ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય, અમારું રાજ્ય. બિહાઇન્ડ અ ટ્રી. બિહાઇન્ડ એટલે પાછળ, ટ્રી એટલે ઝાડ, ઝાડની પાછળ. ચાલો હવે આગળ જો, આપણે ચોપડીમાં એક્ટિવિટી 2B, એની અંદર આપણને શબ્દ આપેલા છે નીચે. એમાં એ કેવા શબ્દ છે? તો કે એનું પ્રોનાઉન્સિએશન એક જ થાય, પરંતુ એનો ગુજરાતી અર્થ કેવો થાય? અલગ અલગ. એટલે કે એને વચાય, ઉચ્ચાર એક જ થાય. તમે એને વાંચો એટલે એક જ ઉચ્ચારથી વાંચવાનું, પણ એનો ગુજરાતી અર્થ કેવો થતો હોય? અલગ અલગ થતો હોય, બરાબર. તો ચોપડીમાં જે પ્રમાણે આ લખેલા છે એના ગુજરાતી સાથે હું બોર્ડ પર લખું છું. આ આપણી સમજ માટે છે કે આ સ્પેલિંગ હોય તો આનો અર્થ આ થાય, આ ઉચ્ચાર હોય તો આનો અર્થ આ થાય. એટલા માટે આપણે આ એકવાર નોટમાં લખી દેવાના છે. તો હવે એક
લાઈન છોડીને તમારે હેડિંગ આપવાનું એક્ટિવિટી 2B. અને સૂચના છે કે નીચેના શબ્દ લખો. બરાબર, ચાલો હવે પહેલું છે બીટ અને BEAT બીટ. પણ આપણે એવું કરીએ, ચાલો પહેલું લખીએ બીટ, બીજું છે BEAT બીટ. હવે BIT બીટ અને BEAT બીટ એનો મતલબ શું થાય? તો BIT બીટ એટલે કરડવું અને BEAT બીટ એટલે મારવું. બરાબર, તો અહીંયા લખો, ચાલો કરડવું અને મારવું. ચોપડીમાં બીજો સ્પેલિંગ જો, બીજો છે સીટ, SIT સીટ, અને એની સાથે છે SEAT. લેટ લઈએ, આડી લાઈન લઈએ, ચાલો લેટ, અને બીજું લેટ છે LATE લેટ. હવે પહેલું લેટ છે ને LET લેટ, એનો મતલબ થાય પરવાનગી માંગવી, કોઈ પાસે પરમિશન માંગવી. બીજો લેટ છે એનો મતલબ થાય મોડું. તો પહેલામાં પરવાનગી લેવી અને બીજું છે મોડું. ચાલો ત્રીજો સ્પેલિંગ જુઓ, MET મેટ અને MAT મેટ. MET મેટ એટલે થશે મળ્યું અને MAT મેટ એટલે થશે ચટાઈ, મતલબ કે નીચે પાથરવાની વસ્તુ. ત્રીજો આપણે જોઈએ, એના પછીનો સ્પેલિંગ છે સીટ, SIT સીટ અને SEAT સીટ. હવે આ તો તમને બધાને ખબર છે. પહેલું જે SIT સીટ છે એ ક્રિયાપદ છે, એનો મતલબ થશે બેસવું. એના પછી છે SEAT સીટ એટલે એનો મતલબ થશે બેસવાની જગ્યા. બરાબર, આવી રીતે કરી દો એટલે તમને ખબર પડે. ચાલો એના પછીનો સ્પેલિંગ આપણે જોઈએ, ગેટ અને ગેટ, GET ગેટ અને GATE ગેટ. આ પણ ખબર છે. GET ગેટ આપણો એ ક્રિયાપદ છે, એનો મતલબ થાય મળવું, અને GAT ગેટ એટલે દરવાજો. બરાબર, ચાલો એની આગળ છે DEAD ડેડ અને DAD ડેડ. હવે પહેલું જે ડેડ છે એનો મતલબ થાય મૃત્યુ પામવું, અને બીજો ડેડ છે એનો મતલબ થાય પિતા. તો પહેલામાં લખીએ મૃત્યુ અને બીજામાં લખીએ પિતા. એના પછીનો સ્પેલિંગ છે ડીડ અને ડીડ, ડીડ અને DEED ડીડ. DID ડીડનો મતલબ થશે કર્યું, અને DEED ડીડનો મતલબ થશે કાર્ય. હવે આપણને એવું થાય કે સાદા ભૂતકાળની અંદર આપણે સહાયકારક ક્રિયાપદમાં આવે છે DID, બરાબર, એટલે કે એનો મતલબ થાય કર્યું. આ ડુ અને ડીડ, ડુ વર્તમાન એટલે કે વર્બ 1 કરવું, ડીડ એટલે કર્યું. એના પછીનું આપણે બીજો સ્પેલિંગ જોઈએ, મેટ અને મેટ. MET મેટ એટલે મળવું અને MEAT મેટ એટલે સાથી. એના પછીનો છે હેડ, HEAD હેડ અને HAD હેડ, HEAD હેડ અને HAD હેડ. HEAD હેડ એટલે માથું અને HAD ડેડ એટલે હતું. બરાબર, એના પછીનો આપણે સ્પેલિંગ જોઈએ તો એના પછી છે હીડ, HID હીડ. આ હીડ આપણું ક્રિયાપદ હતું હાઈડ, એનું ભૂતકાળ છે HID હીડ,
અને એના પછી બીજો સ્પેલિંગ છે HEED હીડ. તો HID હીડ એટલે સંતાડ્યું અને HEED હીડ એટલે ધ્યાન આપવું. આ સ્પેલિંગ જે તમને અહીંયા લખાવું છું આ ફક્ત તમારી જાણકારી માટે છે. આપણને એટલી ખબર પડવી જોઈએ કે આ સ્પેલિંગનો અર્થ આ થાય, કેમ કે બંનેના પ્રોનાઉન્સિએશન કેવા છે? સરખા છે. ચાલો એના પછી હજુ આપણે 2-3 બાકી છે, આ બાજુ લખી દઉં. એના પછી છે ફેડ, FADE અને FED. FED ફેડ અને FADE ફેડ. FED ફેડ એટલે ખવડાવવું અને FADE ફેડ એટલે ઝાંખું પડવું. ઝાંખું પડવું અને આનો મતલબ થાય ખવડાવવું. અને હવે છેલ્લો એક સ્પેલિંગ બાકી રહી જાય છે સેટ, SET સેટ અને SAT સેટ. આ સેટ એટલે ગોઠવવું અને આ સેટ એટલે બેસવું. તો અહીંયા આપણે લખેલા છે એક્ટિવિટી 2 ના સ્પેલિંગ, જેના પ્રોનાઉન્સિએશન એક છે પણ એના અર્થ કેવા છે? અલગ અલગ. તો હવે તમારે પહેલાં ટ્રુ ફોલ્સ લખાઈ જાય પછી એક લાઈન છોડીને હેડિંગ આપવાનું એક્ટિવિટી 2B. એક્ટિવિટી 2B આપ્યા પછી આ બધા જ તમારે મેં જેમ લખેલા છે બોર્ડ પર એમ તમારી નોટમાં એકવાર લખવાના છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો લખાઈ ગયું એટલું. હવે આપણે ચોપડીમાં આગળ જોઈએ અને એ છે આપણી એક્ટિવિટી 3. હવે એક્ટિવિટી 3 છે ને પહેલાં જણાવી દઉં. એક્ટિવિટી 3 એ આપણું યુનિટ છે, જે દરેક વિદ્યાર્થીએ ચોપડી લઈને જ બેસવાનું છે અને હું જે પ્રમાણે વાંચું એ પ્રમાણે એમાં ધ્યાન આપવાનું છે. બરાબર? તો એક્ટિવિટી 3 જેનું નામ છે 7 at 1 blow. હવે આ વાર્તા છે એનું આવું નામ કઈ રીતે રાખ્યું એ આપણે આખી વાર્તા સમજીશું એટલે આપણને ખબર પડશે. આપણું બીજું યુનિટ છે એક્ટિવિટી 3. 7મા ધોરણમાં તમને ખબર જ છે કે યુનિટની એક્ટિવિટી કોઈ પણ એક જ હશે બધા યુનિટ પર. બાકીની બધી એક્ટિવિટી છે શું હશે? આપણને એમાંથી કંઈક ને કંઈક શીખવા માટેની હશે. એટલે આપણી મેઇન એક્ટિવિટી કઈ કહેવાય યુનિટની? તો કે એક્ટિવિટી 3. એનું નામ છે 7 at 1 blow. 7 at 1 blow. 7 એટલે 7, 1 એટલે 1, બ્લો એટલે ઘા અથવા ઝટકો. એક ઘામાં 7. તો આપણા આ યુનિટનું નામ શું થયું? એક ઘામાં 7. હવે એક ઘામાં 7 એ કઈ વાર્તા પરથી આવું બન્યું? તો આપણને આખી સ્ટોરી અંગ્રેજીમાં આપેલી છે. આપણે એને શીખવાની છે અને એને સમજવાની છે, કેમ કે સ્વાધ્યાય પોથીના જે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર છે એ આપણા કઈ છે? એક્ટિવિટી 3ના. હવે આપણે આના પછીનું જોઈશું આગળના વિડીયોમાં, એટલે કે આગળના વિડીયોમાં આપણે આ સ્ટોરીને સમજીશું અને એના સ્પેલિંગ લખીશું.